હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. અને ફરી એકવાર વેદાંત પટેલ વ્લોગ એટલે કે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો કાલનો તમે મિની વ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે કે હાલમાં હું કટારિયા કચ્છમાં હતો અને આજે છે હનુમાન જન્મોત્સવ. તો અહીંનો આજનો કંઈક નજારો કંઈક આ રીતનો છે, જોઈ શકો છો તમે. ઘણા બધા આજના અહીંયા કાર્યક્રમ છે, પણ આજે આપણે બહુ જ નથી રોકાવાનું કારણ કે હજુ આ બીજે પણ જવાનું છે. એટલે આજે અહીંયા શું શું થાય તમને બધું દેખાડીએ. હજુ અત્યારે આપણે કમ્પ્લીટ તૈયાર થયા છીએ, તો જઈને દર્શન કરીએ તો તમને પણ દર્શન કરાવડાવીએ અને બધું આગળ જોતા રહેજો. અને આ બ્લોગની અંદર ફૂલ સપોર્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો આપણે ઉપર અત્યારે મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે આપણને ખબર પડી કે અત્યારે તો દર્શન બંધ છે, અન્નકૂટ ધરાવાય છે. એટલે મમ્મીને એ બધા સેવા કરે છે, તો આપણે ઘડીક સેવા એ પણ કરી લઈએ. જુઓ તમે, દર્શન હમણાં ખુલે એટલે અન્નકૂટના દર્શન આપણે કરીએ, જોઈએ. A few moments later. સો ગાઈસ, થોડોક ટાઈમ આપણે આરામ કર્યો અને પછી અહીંયા ધજાનો કાર્યક્રમ શરૂ છે. એટલે બધા દેશી ઢોલના તાલ ઉપર અહીંયા પબ્લિક ધજા માટે જઈ રહી છે. આવી રીતનો અત્યારે ધજાનો કાર્યક્રમ શરૂ છે. આગળ જોઈએ શું શું થાય છે. અને મેઇન તો અહીંયા જે અત્યારે મ્યુઝિક બેન્ડ વાગે છે એ બહુ જ મસ્ત છે, સાંભળવાની એટલી મજા આવે એવું છે. તડકાના લીધે આપણે અહીંયા નથી જતા અત્યારે, અહીંયાથી આપણે જોઈ લઈએ છીએ. પછી ડાયરેક્ટ મંદિરે જશું, પછી અમે દર્શન કર્યા પાસે જઈએ. તો ફાઇનલી અમે અન્નકૂટના દર્શન કરી લીધા અને જમી પણ લીધું. મિની બ્લોગની અંદર તમે જોઈ લેશો મેનુ શું હતું. પ્રસાદી રીતે જ લેવાની હોય. અને હજુ અહીંયા કાર્યક્રમ શરૂ છે, હવે જોઈએ. 6.5 hours later. પાછા તૈયાર થઈ છે, આરામ બારામ કરી પાછા તૈયાર થઈ અને આવી ગયા હતા પાછા મંદિરે. એમાં આરતી છે એટલે બેસી ગયા હતા. તડકો આપણો વારો આવ્યો છે, ગરમી બહુ થાય છે. દિવસની ચોથી આરતી યાદ થઈ રહી છે. તો ફાઇનલી સાંજની આરતીના પણ દર્શન કરી લીધા છે. હવે અમે નીકળીએ છીએ બહુચરાજી જવા માટે. હાલમાં વાગ્યા છે 6, અંદાજે 4 કલાક એટલે 10 આજુબાજુના ટાઈમે અમે પહોંચી જશું. ફૂલ પબ્લિક છે કારણ કે આજ છે શનિવાર અને હનુમાન જન્મોત્સવ બે ભેગું એટલે પબ્લિક બહુ વધારે છે. તો જોઈએ હવે આગળ શું થાય છે. 6.5 hours later. સો ગાઈસ, ફાઇનલી આપણે 4 કલાકની મુસાફરી બાદ બહુચરાજી પહોંચી ગયા છીએ. અને હાલમાં ઘણો લાંબો 1 કિલોમીટર જેટલો ટ્રાફિક છે, જોઈ શકો છો તમે. ટ્રાફિક વધારે હતો એટલે આપણે ચાલતા નીકળી ગયા છીએ. ગાડી તો આવે છે શાંતિથી, દર્શન પાલખીના કરવાના એટલે આપણે નીકળી ગયા ચાલતા. જોઈએ હવે. સો
ગાઈસ ફાઇનલી વેઇટ ઇઝ ઓવર અને આપણે આવી ગયા છીએ બહુચરાજી. પાલકીની અંદર નહોતું જવાય એવું, બહુ વધારે ભીડ હતી એટલે. સો ગાઈસ દર્શન કરી લીધા છે કમ્પ્લેટ. માતાજી તો પાલખીમાં હતા નગર યાત્રામાં, તોય તે આપણે દર્શન કરી લીધા છે. અને પાલખીમાં તો બહુ ભીડ હતી એટલે ભેગું નહોતું થાય એવું. તો હવે ટ્રાફિક તો હજુ પણ છે જ તે ઓલરેડી બધું ફૂલ. હવે જઈએ વિરમગામ તરફ. ઘરે જઈને હવે પછી સૂઈ જશું. તો આજનો વ્લોગ તમને કેવો રહ્યો, મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો. જય શ્રી રામ. जय श्री राम.